જય સ્વામિનારાયણ। આજે આપણે સ્યાહી ઠંડી ઉડાડી મૂકે એવું મંચાવ સૂપ બનાવીશું। આગળની પ્રોસેસમાં આપણે એક વાડકીમાં પાણી લઈ અને અંદર કોર્નફ્લોર એડ કરી દઈએ। પાણીમાં 2 ચમચી કોર્નફ્લોર ઓગાળી દઈએ। ઉપર કાળા મરીનો ભૂક્કો પણ એડ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ। સૂપને બનાવવા માટે હવે આપણે કઢાઈમાં તેલ ઉમેરી લઈએ। અહીંયા મેં 3 થી 4 ચમચી તેલ ઉમેરેલું છે। ગેસની આંચ મીડિયમ રાખીશું। તેલ થઈ જાય એટલે અંદર ચોપ કરેલું આદું ઉમેરી દઈએ। ચોપ કરેલી ફણસીને એડ કરી દઈએ। પહેલાં આપણે ફણસી અને આદુને સાતરી લઈએ। ત્યારબાદ લીલા મરચાંના ટુકડા, કેબેજ, ચોપ કરેલા ગાજર અને ચોપ કરેલા કેપ્સિકમને અંદર એડ કરી દઈએ। બધું મિક્સ કરી લઈએ। શાકના ભાગનું મીઠું એડ કરી દઈએ। પાણીને એડ કરી દઈએ। અહીંયા મેં 4 વ્યક્તિને સર્વ થાય એટલું પાણી લીધેલું છે। 4 ગ્લાસ પાણી મેં એડ કરેલું છે। પાણીને આપણે ઉકળવા માટે મૂકી દઈશું। તમે જોઈ શકો છો આપણો શાકભાજીનો કલર એકદમ ગ્રીન છે। આ ગ્રીન કલર માટે જ આપણે પાણીમાં જ સોસને મસાલા કરીશું। 3 ચમચી સોયા સોસ એડ કરી દઈએ। 2 ચમચી રેડ ચીલી સોસ એડ કરી દઈએ। 2 ચમચી વિનેગર એડ કરી દઈએ। સોસને મિક્સ કરી લઈએ। ઉપરથી ધાણાના ડંઠલને એડ કરી દઈએ। પાણીના ભાગનું મીઠું એડ કરી દઈએ। મીઠાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરી લઈએ। મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવી હતી એ અંદર એડ કરી દઈશું। ઘટ થાય ત્યાં સુધી ઉકાળી લઈએ। ગેસની આંચને બંધ કરી દઈએ। તૈયાર છે આપણો મંચાવ સૂપ।